વિશાળ દ્રષ્ટિ છે. જીવ તે જીનવર છે અને જીનવર તે જીવ છે. એક તો જીનવર તે જીવ છે એ વાત સમજીને પછી એમાં અહો કેટલી વિશાળ દ્રષ્ટિ એમ કહીને ગુરુદેવ દરેક દ્રવ્ય સરખા છે. વિશાળ દ્રષ્ટિ વસ્તુ સ્વભાવે દરેક દ્રવ્ય સરખા છે. જીનવર એટલે કોઈ મોટા છે અને બીજા જેવું નાના છે કે એવું નથી. નાનું મોટું વસ્તુ સ્વભાવમાં નથી. બધા એક સરખા છે. જીનેશ્વર ભગવાન જેણે આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું છે એ જીનેશ્વર ભગવાન સર્વશ્રેષ્ઠ છે. તો પણ વસ્તુ સ્વભાવે જીનવર તે જીવ છે, જીવ તે જીનવર છે. એટલે એમ કે ભગવાન એટલે મોટા ને બીજા નાના એવી જાતનું નાના મોટાનો કોઈ જાતનો ભેદ નથી. વસ્તુ સ્વભાવે બધા સરખા છે. કેટલી વિશાળ દ્રષ્ટિ પણ વસ્તુ સ્વભાવે દ્રવ્ય દ્રષ્ટિ બધા સરખા જ છે. એમ વિશાળ દ્રષ્ટિ એટલે ઘણા કે છે ને ભગવાન એટલે તો બહુ મોટા, આપણે તો આપણે ક્યાંથી ભગવાન હોય એમ કે છે. પણ ભગવાન તું ભગવાન છો. ભગવાન જેવું તારું સ્વરૂપ છે. વસ્તુ સ્વભાવ જ એમ છે. વસ્તુ સ્વભાવ એમ છે એટલે ગુરુદેવ એમ કે છે તારી કેટલી વિશાળ દ્રષ્ટિ, કેટલી વિશાળતા. વિશાળતા એટલે વસ્તુ સ્વભાવ જ એમ છે. અને દ્રષ્ટિ જયારે દ્રવ્ય પર જાય ત્યારે એવી દ્રષ્ટિ એવી વિશાળ થઈ જાય છે કે બધું એક સરખું જ દેખાય છે. વસ્તુ સ્વભાવે એકેન્દ્રિયનો આત્મા પણ સિદ્ધ સ્વરૂપ છે અને સ્વર્ગનો દેવ એ પણ સિદ્ધ સ્વરૂપ છે. બધા સિદ્ધ સ્વરૂપ જ છે. એકેન્દ્રિયનો જીવ લ્યો કે દેવલોકનો જીવ લ્યો, બધા જીવો એક સરખા. એકેન્દ્રિય એટલે એ નાનો થઈ ગયો, તુચ્છ થઈ ગયો, કઈ પૂન વગરનો એટલે એનું હીણો થઈ ગયો કે એને કઈ નાશ પામે એમાંથી કઈ ઘટી ગયું એવું નથી. દેવલોકનો દેવ લ્યો કે એકેન્દ્રિય લ્યો બધા સરખા છે. વસ્તુ સ્વભાવ બધાની વૃદ્ધિ, બધાનો સ્વભાવ, ચૈતન્ય વૃદ્ધિ બધાની સરખી છે. બહારની પૂનની વૃદ્ધિમાં ફેર છે, અંતર સ્વભાવની વૃદ્ધિ તો બધાની સરખી જ છે. પર્યાય દ્રષ્ટિથી જીવને જોવો એ સંકુચિત પણ છે અને દ્રવ્ય દ્રષ્ટિથી દરેક જીવને જોવો એમાં વિશાળ પણ રહેલું. પર્યાય દ્રષ્ટિ જોઈ સંકુચિત પણ છે. આ મોટો છે અને પૂર્ણશાળી જીવને દેખી અને આ રાજા છે, આ ધનાઢ્ય છે, આ દેવ છે, આ તો ગરીબ છે, સાધારણ છે, એ બધી દ્રષ્ટિ સંકુચિત છે. અને વિશાળ દરેક જીવો સ્વભાવે સરખા ભગવાન તુલ્ય છે. એ વિશાળ દ્રષ્ટિ છે. ઘણાને એવી જાતના પર્યાય બાહ્યમાં અભિમાન ચડી જાય કે હું તો રાજા છું, હું તો ધનવાન છું, હું તો શેઠ. બીજાને તુચ્છ દેખી અને આ તો તુચ્છ છે એવી જાતની અભિમાનમાં પોતે એકદમ એવા ગરકાવ થઈ જાય છે કે વસ્તુ સ્વભાવ તો ભૂલી જાય છે એને ક્યાં ભાન છે. પણ દ્રવ્ય દ્રષ્ટિમાં બધા એક સરખા છે. ઓલી દ્રષ્ટિ સંકુચિત છે અને એ એક જાતનું અભિમાન હોય છે. કેટલાક પૂર્ણ અભિમાન હોય છે, બીજાને તુચ્છ દેખે છે.